મારા ગોગાના ભગવાન ખમા કે છે ગમે ગોમના દેહીઓ ગમે ગોમના ઠક્કરો અજમણના રબરિયો મારા હાઈઠે ઠક્કરોના મજા સ્વભાવ એવું મારા ગોગાના ભગવાન કે છે ગવૈયો મજા ફરતા શ્યામાળાના દેહીઓ મારા ગોગાના નૂત્ર નમ્યા સ્વભાવ કોઈ 5, 25, 50 હો કોઈ 5-6 ગૌની વાટથી આવ્યું છે ગમે ગમોના રબારી દીપકભાઈ બળદેવભાઈ મારી હાથે હાખના મજા મારા આખા ગોમના મજા એવું મારા દીપોના ભગવાન કહે છે ભાઈ પણ ક્ષમા વેળાવાના બનતું નહીં ક્ષમાવાના કોઈ થતું નહીં એવું ગંગા ખટોણની ઝોપડી કુશું મારા ઝોપડીના ભરભૂ કે છે સુરત થી બાતો બોધી નરેશ પરેશ વિષ્ણુ વેલા લખમણ ગમે ગોમના પાલા વહાણના હોપડો પૂરા ગોટું છે ભાવ કરીને મને ગોગાને જવાળવા આવ્યા છે તો ભાઈ મારા દીપોના રોમે એવું કહે છે દીપકભાઈ ગોગાને ઓળખતી છું ધજાને ઓળખતી છું પહેલેથી મોડી દેડીથી મોડી આ મઠનો દરબાર કહેતો હશે મારા ગોગાના ભગવાન કહેતા હશે તારા ઠક્કરનો પેઢીનો થાકલો આ ગોગાએ ઉતાર્યો હશે સ્વભાવ 60 વર્ષ પહેલા હું હતું એ મને ખબર છે ને આજ હું છે મને ગોગાને ખબર છે પણ મારા દીપોના રોમે એવું કહે છે ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં બહુ જૂની ઓળખાણ છે રમેશભાઈ વાડીલા તમારી મારી માતાની ગોગાની બહુ જૂની ઓળખાણ છે ભાવ કરીને કદાચ રાતના 3 વાગે નમી હશું તો મારા દેવના મુખા મહેમાન કે ભાવળો હરો મારે નાથવળો વેળા શમો કરે કોઈ કરની મૂલ્યબળાની માતા આ ગોગાના રોમખમાં ગઈ રહ્યા છે ભાઈ હું ગંગા ખટોણીની રમેશભાઈ વાડીલાલ બળદેવભાઈ દેવે છું કે મુખમાં ગયો છે ભાઈ હું ધોળના દેવની ભોણ બેર જલાની ભૂ માતા છું મળી જેવી જેવી દેવની શરદ રાખશો એવું ભગવાન પાર પડાવશે નક ભૂ પેઢીના કર્મો ગતિમો કોઈનો ભાગ નથી પુનઃના માર્ગે હાઈઠોનો ગોગોલ આજ રાખશે આ નેહળાના રબારીનું હપાળું મોની રમેશભાઈ તમારી મારી હાથવણની 8 જૂની ઓળખાણ છે એ ઓળખાણને લઈને કદાચ રાતે 3 વાગે નમી હશું સ્વભાવ એવું મારા દેવના ભગવાન કહેતા હશે હું મેઘાની માતા કહેતી હશું નવરાશ તો કોઈને ના હોય સ્વભાવ ટેમ કોઈને હોતો ટેમ આવન બદલે જતે વાર નહીં પછી ભાઈ આ તો કોઈ ના થયા અમારા ગોગાના રમે હું કહેશે રમેશભાઈ બહુ ભાવથી મહેમાન તેડાયા છે ભાઈ બંધ દોસ્તાર હગા વાળું રમ્યું છે મારા ગોગાના ઘેર મેળો છે મેળા માલવાનો છે સ્વભાવ મારા ગોગાના ઘેર મેળો છે મારા ગોગાના ઘેર મેળો છે મેળાઓ માલવાનો છે
સભાળો મોણા જન્મ આ કંકુનું તિલક છે આ ચોખા છે જેના તિલકે આ કંકુનો ચોખા આભલા અડી જાય સભાળો એના હાથમાં લઈને હોનાના મોલ લઈને બેસી જતો આભલા અડી જતો જેટલો તાળો વખાઈ ગયો હજુ ફૂલ્યો નહીં કે મારા દીપોના ભગવાન કે છે પણ ભાઈ મલકની માતા કદાચ વેડાય ધૂણતી જશું તો ઠક્કર અહીંથી આ બધી દેવીઓએ આશી આપી ભગવાન રતિની પૂર્ણની પાર છે કોઈ નાનું હતું કોઈ મોટું હતું કોઈ નાત હતી કોઈ પરનાત હતી કોઈ ગરીબ આવ્યું છે કોઈ અમીર આવ્યું છે સ્વભાવ એવું ગંગા ખાટોણની માતા કુશું પણ મારા દીપોના પ્રભુ કહેતા હશે મારો રોમ કહેતો છે મારા ઝોપડીના ભગવાન કહેતા હોય તો ભાઈ હું લે બુંટળાની માતા બોલતી છું 7મા મહિનાની 7 તારીખ આવે નાના ગોગા જોડી પરમણ ના લાગ્યું મારું નામ મેઘાની માતા હું વંથોના રબારની માતા કુશું સ્વભાવ એવું વણપેર જલાની માતા કુશું 6 લાખનો હિસાબ 12 લાખ થશે 12 ના કાંટા 24 થાય એ મારા ગોગાની મરજી છે સ્વભાવ 6 લાખનો હિસાબ એ 12 લાખનો થશે 12 તો 24 થાય મારા ગોગાનો જોવાનું સ્વભાવ એવું લેબડાની માતા પણ ભાઈ પણ ગડા સમાવાના આ તો શોખનું છે આવું ના કરું સ્વભાવ આજે ઉતારનારા છે ને લુગડો વસ્ત્રવાના હતા અને ગરીબ હતા સ્વભાવ આ લુગડો અત્યારે હાજીને ફરે છે જગત જુઓ દુનિયા જુઓ જગતનો દુનિયા જુઓ હું કહેતો હરી વેગળા હું કર્યું હું કહેતી નહીં મારું ભગવાન જબરું મારું દીવું જબરું છે પણ 33 કરોડ દેવની કોઈ ગરીબની બે ઈટ હોય રમેશભાઈ એના ઘેરે દેરો છે એના ઘેરે દેવ છે હું કહેતો હરી વેગળા સ્વભાવ પણ જેવું મારું ભગવાન જેવી તમારી ગતિ હશે જેવું તમારું મન હશે સ્વભાવ જેવી તમારા દીવાની દૂર હશે એવું મારું ભગવાન પાર પાડશે એવું લેબડાની માતા કહું છું નકે ભાઈ 24 કલાક આરતી ને ઘંટડીઓ વગાડે દેરો ના આવી જાય એ તો આત્મા જુઓ મન જુઓ આ ધૂણવા ન બેઠો નહીં કદી આરતી કરી નહીં કરી અગરબત્તી કરી સ્વભાવ નહીં કોઈ હેરતા દોડ લીધો તો એ દેરું રાજ કરાવવા છે પણ મતિની વાત છે ગતિની વાત છે સ્વભાવ ભાઈ જેવું મારું ભગવાન આ આયાનું બેઠાનું કોઈ કદાચ ભાવથી આવ્યું છે કોઈ 25-50 ગૌથી આવ્યું છે કોઈ હગા વાલાની શરમે આવ્યું છે એનું પરમોણ મારા દીવાના ભગવાન રાખશે વળદેવભાઈ ભાવ કરીને લાયા છો તો ભાઈ સ્વભાવ હવની કુળની દેવી હવની લાજ રાખશે પૈસા તો 2 વાર હતા જ ના કનો કોમાયા 5000 કરોડનો માલિક હતા ને 25,000 કરોડનો માલિક હતા લાસ્ટ નું મોઢું નહીં જોયું જેનું દીવું હાજર છે એની ભગવાન લાજ રાખશે પણ જો વિજ્ઞાનની ગતિ પૂરી થાય તો મારા દેવની ગતિ ચાલુ થાય હું કેતો હરી વેગળા મારી નાદવાળો સભાવાળો ભોળ પેર જલાની હું કાળા કરશન મેઘા કરશનની માતા મુંબઈથી આવ્યા છો ભાવથી આવ્યા છો ગામડેથી આવ્યા છો પણ ભાઈ સ્વભાવ જો મારો ભગવાન તમે 5 જણા મળીને આવ્યા છો પરમણ મારો સીતારામ રમજી રાખશે એવું મારા ભગવાન કહે છે ગમે ગોપના મહેમાનો ગમે ગોપના દેહીઓ ગમે ગોપના ચક્કરો નાદ પન્ના ગરીબનો ગરીબ માણસ એટલું બેહીનું છે એને મારું ગોગો ખમા કહેશે સ્વભાવ ભાઈ કોનાના જેવો ઘાટ ગળો એવી શોભા થાય એમ કોને તમે જેવો ઘાટ ઘડશો એવી તમારી ઓળખાણ થાય મારા દીપોના ભગવાન કહે છે સ્વભાવ એવું લેવ મુંટડાની માતા
જીવાળવાના એને છે, મારવાના એને છે, તારવાના એને છે સ્વભાવ. મારા દેવના આશીર્વાદ દીપકભાઈ મંદિરનો મોચો છે, ચિંતા કરે નહીં. 32 દાડા થાય, જેટલી વખત બોલી જશો એટલી વખત પાર પાડીને ઘેર આવું છું સ્વભાવ. હું કદાચ તમારા વગણા નહીં આવી, કહેવા નહીં આવી, માગવા નહીં આવી, બોલવા નહીં આવી. તમે મને વર્ષે બોલો, 2 વર્ષે બોલો. જે ભોણામાં ખાધું, જે ભોણામાં ચા પીધી, જે ભોણામાં પાણી પીધું એને માટે રોકાઈ જવું. બાકી તો 500 કરોડ રૂપિયા હોય મતી મન બોલ બોલ ખટણની માતા શું સ્વભાવ ભાઈ. ભગવાન 33 કરોડ દેવનું વાહક છે. મારા દીપોના ભરભવે મૂકે છે. મેં પહેલા કીધું ખવટી કુળદેવી હવની લાજ રાખશે. હા, દેવની ગતિ સ્વભાવ. સવારે 7 વાગે, રાતના 12 વાગે એના હાથ રંગ બદલાય. જ્યાં રંગમાં રહેવું, જ્યાં રંગમાં ચડવું એ તમારા હાથ છે સ્વભાવ. એવું મારા દીપોના ભગવાન કહે છે. હું ગંગા ખટણની માતા કહું છું. પછી માળા હાથમાં હોય, એમનો મતલબ ખબર ના હોય તો માળા તરફ મણીને જતી રહી. પણ તમે મારા છો, હું તમારી છું. આ સભામાં કદાચ કોઈને નહીં ખબર પડતી હોય બેઠ્યું છે તો આજ મારું છે સ્વભાવ. કોઈ જોવા આવ્યું છે, બેહવા આવ્યું છે, કોઈનો ટોપો ભરાવવા આવ્યું છે. ગજાવળ પરમાત્માનો ભગવાન હમની લાજ રાખશે ભાઈ. મારા દીવાના ભગવાન જબરા છે. હું કહેતો હરિ વેગડા મારું રામ જબરું છે. મારી દીકરી દીકરાના મજા હવા મહિનાનું બાળ ખાટલા હેકવું છે એને મજા. અને મારા ગોગા પહેણ કોઈ લેવા, કોઈ માગવા, કોઈ આશને આશાએ આવ્યું છે. દૂધ બાજરાના દીકરા સ્વભાવવાળો કમાણી રડે દુનિયા મળી જાય. દૂધ બાજરાના દીકરા મારો ભગવાન મારો ગોગો તમને હેવારો પૂછશે. મારા દીકરાનો રમ કહેશે. રમેશભાઈ મજા સ્વભાવવાળો હોવ નીચે થાય.